લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ એએમસી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। અમદાવાદમાં રાજકીય પાર્ટીઓના પોસ્ટર્સ હટાવવાના શરૂ થઈ ચૂક્યા છે। રાજનીતિક પાર્ટીઓના બેનર હટાવવાની કામગીરી શરૂ થઈ છે। 48 વોર્ડમાં એસ્ટેટ વિભાગની ટીમ કામગીરી લાગી છે। વોલ પેઇન્ટિંગ પણ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। તો આચારસંહિતા લાગુ થયા બાદ હવે એએમસી તંત્ર પણ એક્શનમાં છે। રાજકીય પાર્ટીઓના પોસ્ટર્સ બેનર્સ હટાવવાની શરૂઆત થઈ ચૂકી છે। ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે। તેવામાં એએમસી દ્વારા આજથી આદર્શ આચારસંહિતા અમલી કરી શહેરમાં રાજનીતિક પાર્ટીઓના પોસ્ટર્સ બેનર્સ હટાવવાની કામગીરી શરૂ કરી। આવી ગયું છે અને હવે રાજકીય પક્ષો છે કે જે પ્રચાર પ્રસારમાં લાગશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોના જે જાહેર સ્થળો પર લગાવવામાં આવતા પોસ્ટર્સ છે, સ્ટીકર્સ છે, હોર્ડિંગ્સ છે અને પેઇન્ટિંગ્સ છે તેને દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેથી કરીને આચારસંહિતાનો ભંગ ન થાય તેની તમામ તકેદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવી રહી છે। ખાસ કરીને આચારસંહિતા જે લાગુ થયા બાદ પદાધિકારીઓએ જે પોતાના વાહનો છે તે પણ ચૂંટણી અધિકારીઓને ફાળવશે તે પ્રકારની જે આખી જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે આજે કોઈપણ વિકાસના કાર્યોની જાહેરાત પણ નથી થવાની ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા અત્યારે હાલ અમદાવાદના રોડ રસ્તા હોય, જાહેર સ્થળો હોય, તમામ સ્થળો પરથી રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ હટાવી દીધા છે, પોસ્ટર્સ હટાવી દીધા છે, બેનરો હટાવી દીધા છે અને જ્યાં પણ રાજકીય પક્ષોના ચિહ્ન બનાવવામાં આવ્યા હતા ત્યાં પણ અત્યારે હાલ આ પ્રકારે જે કલર કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈ પણ રાજકીય પક્ષોના આ જે ચિહ્ન છે તે ન દેખાય અને આચારસંહિતાનો ભંગ ન થાય અને તમામ તકેદારી સાથે આ ચૂંટણી યોજાય તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આચારસંહિતા લાગુ થયા બાદ તરત જ આ કામગીરી આરંભી દીધી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।